खंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। अखंड करता गुरुनी उपासना। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज की जय। सत कैवल साहेब, सत कैवल साहेब। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક कैवल वेदता परम विशेषांश परम गुरु श्रीमद करुणासागर महाराजની અસીમ કૃપાથી स्वरचित सकर्ता अद्वैत लक्ष्यबोध पंचीकरण ग्रंथ ने विषय प्रकरण 9 इच्छा वृत्ति आदि निज अंश लक्षणा ने सत कैवल परम यजन परमारथ साधन उलट क्रिया अंग छे। आ प्रकरण 9 करुणासागर महाराज श्री सकर्ता अद्वैत लक्ष्यबोध पंचीकरण ने विषय 9मा प्रकरण ने विषय कैवल कर्ताना संकल्पथी खट वृत्ति उत्पन्न थई इच्छा सौ प्रथम प्रकाश ब्रह्म वृत्ति, संयम भोग वृत्ति, इच्छा वृत्ति, क्रिया वृत्ति, सजीवन वृत्ति और अंश वृत्ति। एमा इच्छा वृत्ति जेमना 72 तत्वों छे अने 72 तत्वो आपणा शरीरनी अंदर वर्तमान करे छे, तो एने आपणे उलटावाना छे अने उलट क्रिया करीशुं त्यारे ज सत कैवलनुं परम यजन भजन थशे, जे परमार्थ कार्य छे, परमार्थ साधन छे। એટલે અંશની જે લક્ષણા છે એ ઉલટ ક્રિયા દ્વારા આપણે પરમ યજન ભજનમાં જોડવાની છે। સંસારનું ભજન તો કરે જ છે, પણ કરુણાસાગર મહારાજનો ઉપદેશ આપણને આપણી વૃત્તિને ઉલટાવે છે। તો આગળ કરુણાસાગર બાપજીએ રજોગુણ અને એની 10 આકાંક્ષાઓની ઉલટ ક્રિયા બતાવી। ત્યાર પછી અહંકાર ગણ જેના પંચભૂત અને પંચ માત્રાની ઉલટ ક્રિયા બતાવી। તો આ 20 તત્વો થયા। ત્યાર પછી દિવ્ય પરમ ગુરુ સત્વગુણ એના પંચ અંતસ્કરણ અને પંચ અવસ્થાની ઉલટ ક્રિયા બતાવી। અને હવે પ્રકરણ 4 ને વિશે સ્વકાશ ગણ એના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થા આપણા શરીરને વિશે વર્તમાન કરે છે, પણ આપણને ખબર નથી હોતી। તો 3 ગુણ અને 3 ગણ 6 છે। ત્રણેયના 10 તત્વો છે। રજોગુણના 10, સત્વગુણના 10 અને તમોગુણના 10। એમાં રજોગુણ અને સત્વગુણ બેના તત્વોનું વર્ણન આવી ગયું છે। બીજી બાજુ 3 ગણ છે, અહંકાર ગણ, સ્વકાશ ગણ અને અચંદ ગણ। તો અહંકાર ગણના 5 તત્વો પંચભૂત અને પંચમાત્રા આવી ગયા, અને આ છે સ્વકાશ ગણ। તો એના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થા છે, જે સર્જનહારે અવસ્થાઓની સંધિને વિશે મૂક્યા છે।
આપણા શરીરમાં 5 અવસ્થાઓ વર્તમાન થાય છે. બધા શાસ્ત્રોની અંદર 5 નું વર્ણન નથી આવતું. 5 દેહ છે, 5 અંતસ્કરણ છે, 5 અવસ્થા છે. તો દરેકની સાથે દરેકનું જોડાણ છે. તો અહીંયા 5 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મની, જેના વિશે આપણે ઉલટ ક્રિયામાં એનું વર્ણન ગઈ કથાઓમાં સાંભળ્યું છે. બધું યાદ ન રહે તો ફરી આપણે અધ્યયન કરવું જોઈએ. જેટલી વાર આપણે અધ્યયન કરીએ એટલી વાર એનું સ્મરણ થાય, એની સમજનો વિકાસ થાય, એટલી આપણામાં જાગૃતિ આવે, પરમ ગુરુ સાથે આપણું અનુસંધાન થાય, પરમ ગુરુના જે વચનો છે એની સાથે આપણું જોડાણ થાય. પરમ ગુરુની કરુણા એમના વચનો દ્વારા જ આપણામાં ઉતરે છે. તો પરમ ગુરુએ આવીને દિવ્ય દેહ ધારણ કરીને એ વચનો દ્વારા જ ઓળખાણ આપી છે, અને વચનો દ્વારા જ આપણે પરમ ગુરુને ઓળખી શકીએ છીએ. એ વગર સિદ્ધાંતની સમજ ના પડે, પરમ ગુરુના સ્વરૂપની પણ સમજ ના પડે. એટલે પરમ ગુરુના વચનો છે એ ઔષધિ રૂપ છે. ભલે ન સમજાય તો પણ ઔષધિ એનું કામ તો કરે જ. ડોક્ટર કઈ દવા આપે છે શું ખબર, પણ આપે છે ને આપણે શ્રદ્ધાથી પીએ છીએ તો એનું પરિણામ આપણને મળે છે. એવી જ રીતે પરમ ગુરુએ લખ્યું છે આ જ ગ્રંથમાં એ સત્સંગનું શું મહત્વ છે. એટલે આજે લોકો જે સત્સંગનો રસ લઈ રહ્યા છે અને પરમ ગુરુના વચનામૃત એ પોતાના હૃદયની અંદર ગ્રહણ કરી રહ્યા છે, એ બધા જ ભાગશાળી ભક્તો જાણવા. પરમ ગુરુના વચનામૃત શ્રવણ કરવા એનાથી મોટું કોઈ ભાગ્ય નથી. કથા સત્સંગમાં જવાની રુચિ એ જ આપણું અહોભાગ્ય કહેવાય. સદગુરુનું લક્ષ્ય મળી જાય તો સારું કહેવાય, પણ જે કોઈ એમના વચનો શ્રવણ કરવામાં આવે અને એની રુચિ હોવી એ જ મહત્વનું છે. તો અહીંયા સ્વકાશ ગણના 5 વિવસ્થા અને 5 સંભસ્કરણ છે. તો સૌ પ્રથમ અહીંયા 10 ભાગમાંથી એનું વર્તમાન સૂક્ષ્મ રૂપે થાય છે, એટલે આપણને બહુ ખબર ના પડે, પણ એનું મહત્વ કેટલું છે ને એ ઉલટ ક્રિયામાં આપણને સમજાશે કે કૈવલ કરતાએ આવા તત્વો મૂક્યા છે એટલે આ બધું કામ થાય છે, જેનું વર્ણન દુનિયાના કોઈ ગ્રંથમાં તમને સાંભળવા જ નહીં મળે. કારણ કે લોકોને ખબર જ નથી કે આ શરીરની રચના કોણે અને કેવા પ્રકારે કરી છે. એ તો મોટું જાણે છે બધા, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, મોટી વસ્તુઓ જાણે છે, પણ મૂળ જે તત્વો છે, સૂક્ષ્મ રૂપે જે બધા કામ કરે છે, એ તો જે કરનાર છે તે અને પરમ ગુરુના સમક્ષ આ રચના કરી છે એટલે પરમ ગુરુ જ જાણે છે. એ સિવાય આ જગતમાં જે કોઈ વર્ણન કર્યું એ આ જગતની અંદર એમણે જે કંઈ અનુભવ કર્યો એનું વર્ણન કર્યું છે, પણ મૂળ આ શરીરની રચના કયા પ્રકારે થઈ છે એ સંપૂર્ણપણે જાણવામાં તો બ્રહ્માને પણ નથી આવી, તો પછી બીજા અન્ય તો કેવી રીતે જાણી શકે. અને આ શરીરને ચલાવનારો જે ચૈતન્ય અંશ છે એનું સ્વરૂપ કેવું છે એનાથી પણ બધા અજાણ રહ્યા છે. એટલે જ દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે અને આપણને આપણા માલિકની ઓળખાણ કરાવે છે અને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે છે કે આપણે બીજા કોઈના નથી, માત્ર એક કૈવલના જ છીએ. એવું દ્રઢપણે માનીને સમજીને જ્યારે કૈવલનું ભજન કરીએ ત્યારે જ આપણો ઉદ્ધાર થાય છે. તો આ શરીર વિશે આ સમસ્યાઓ જે છે તત્વો એનો પ્રભાવ છે, એનું કામ કરે છે અને આપણે એના પ્રભાવમાં આવી ગયા છીએ. દરેક વસ્તુ એનો પ્રભાવ હોય એનું કામ કરે જ. સૂર્યનો પ્રભાવ હોય તો એ ગરમી આપે, એવી જ રીતે દરેક સમયનો એક પ્રભાવ હોય છે. એ જ રીતે આપણા શરીરમાં જેટલા પણ તત્વો માલિકે મૂક્યા છે એની 2 પ્રકારની ક્રિયા થાય છે, એક સારી અને બીજી કેવી થાય? સારી અને
ખરાબ, સાચી અને ખોટી. તો પરમ ગુરુ આપણને ઉલટ ક્રિયા બતાવે છે, એના ઉપરથી આપણને સમજાય કે આપણે શું ખોટું કરીએ છીએ અને શું આપણે કરવું જોઈએ. અત્યારે આપણું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત કેવી રીતે વર્તમાન કરે છે? પાંચે અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મોની એ પણ વર્તમાન કરે છે. તો એને ઉલટ ક્રિયા બતાવી એ પ્રમાણે આપણે વર્તમાન કરાવવાનું છે. તો અહીંયા 5 સંભસ્કરણ છે. કરણ એટલે એક પ્રકારનું ઉપકરણ છે, જેમાં બધા જુદા જુદા પ્રકારના ઉપકરણો હોય, એના દ્વારા બધું કાર્ય થતું હોય. એવી જ રીતે કર્તા માલિકે અવસ્થાના વચ્ચે આ ઉપકરણો ગોઠવેલા છે. એમાં પહેલું સંભસ્કરણ છે શાંતિ, જે મનુષ્યના જીવનની પ્રથમ જરૂરિયાત છે. શાંતિ મનુષ્યના જીવનની પરમ આવશ્યક જરૂરિયાત છે. ગમે તે મળે, પરંતુ શાંતિ ન મળે તો કંઈ જ કામનું નથી. તો આપણા જીવનમાં શાંતિ જોઈએ. કર્તા માલિકે શાંતિ સંભસ્કરણ અંદર મૂકેલું છે કે બધાની અંદર શાંતપણે વર્તમાન કરાવે. એટલે એના વિશે આપણે જાગૃત રહેવાનું છે. જે કઈ ક્રિયા થતી હોય એમાં આપણે જાગૃત રહેવાનું, શાંતપણે રહીને. જો એમના સાથે જોડાઈ જઈએ તો આપણે એના પ્રભાવમાં આવી જઈએ છીએ. પછી સુખ હોય કે દુઃખ, નથી દુઃખના પ્રભાવમાં આવવાનું કે નથી સુખના પ્રભાવમાં પણ આવવાનું. નહીં તો દુઃખ તો સ્વાભાવિક છે કે આપણને ગમે નહીં, પરંતુ સુખ મળે તો પણ માણસ ભાન ભૂલી જતા હોય છે. ભજનોમાં આપણે ગાતા હોઈએ છે ને, સુખ આવે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે. ઓહો રે માનવ દુખી કેમ થાય છે, દુખી કેમ થાય છે કે માયામુખી થાય છે. ઓહો રે માનવ દુખી કેમ થાય છે, પૈસા મળે તો પ્રભુને ભૂલી જાય છે. આ સંસાર વ્યવહારમાં કેટલું બધું ઉલટું કરીએ છીએ. આખા ભજનમાં કહ્યું આપણને. આ પરમ ગુરુના જ્ઞાનમાંથી દ્રષ્ટિ લઈ અને સંત તુલસીદાસજી આપણે વ્યવહારિક જ્ઞાન ઉપદેશ ભજનમાં આપ્યો છે. સગા આવે તો સંતને ભૂલી જાય છે, ભોજન મળે તો ભજન ભૂલી જાય છે. પણ ક્યાંય ગયા હોય તો જુતિયા ભૂલતા. સુખ મળે તો દુઃખને ભૂલી જાય છે. એ પણ વાત બહુ સરસ લખી છે. સુખ મળે તો દુઃખને ભૂલી જાય છે. એટલે અહીંયા કરુણાસાગર બાપજી કહે છે કે જે અવસ્થાની મધ્યમાં શાંતિ સંભસ્કરણ વર્તમાન કરે છે એ સમાનપણે થાય છે. તેના વિશે આપણે જાગૃત રહી અને વિશેષ પ્રવૃત્તિ કરવી. તો કહ્યું કે જે સમયે દુઃખ આવે ત્યારે અંતર્બાજ શાંતિ રાખવી. અઘરું કામ છે, પણ જેટલી સમજણ ને જ્ઞાન હોય એટલું માણસ કરી શકતા હોય છે. નહીં તો દુઃખ આવે તો અનર્થ પણ થઈ જાય છે. એટલે અંતર્બાજ શાંતિ રાખવી. પદાર્થનું સુખ મળે ત્યારે સત્કર્મ કરવાની,
નિર્મળતા રાખવી. પદાર્થનું સુખ મળે ત્યારે માણસે એના દ્વારા સારું કાર્ય કરવું જોઈએ. જેટલી તમને સગવડ મળે એટલી અનુકૂળતા, જેટલી અનુકૂળતા મળે એટલો ધર્મનો લાભ વધારે લેવાનો. તમને ગાડી આપી તો માત્ર ફરવા માટે નથી આપી, પણ સારા કામ કરવા માટે પણ આપી છે. તમને પૈસા મળે તો માત્ર ભોગ માટે નથી આપ્યા, પણ જીવનમાં સારા કામ પણ કરવા જોઈએ તો આપણને શાંતિ મળે. નહીં તો સંપત્તિ તો છે ને તમને કઈ દિશામાં લઈ જાય કશું કહેવાય નહીં. જો જ્ઞાન ન હોય, સત્સંગ ન હોય, સમજ ન હોય તો માણસને એનો નશો ચડતો હોય છે, એનો અહંકાર આવતો હોય છે, અને વિશેષ મનુષ્ય જ્ઞાન વગર ભોગ વિલાસના માર્ગે એનો ઉપયોગ કરે છે. દેખાવ માટે પણ લોકો કરે છે. તો પદાર્થનું સુખ મળે તો સત્ક્રિયા કરવાની, નિર્મળતા રાખવી કે મારા હાથે હજુ કોઈ સારું કામ થયું નથી, એમ અંતરમાં જો લાગણી થાય તો એક સ્વરૂપના લક્ષણો આ એક લક્ષણ છે. સારું કામ કરવાની લાગણી કે જેવો આપણને લાભ મળે એટલે સારું કામ કરીએ, તો એ છે શાંતિ સંભસ્કરણની ક્રિયા. શાંતિ, સહેજ, શીલ, સંતોષ અને સમતા 5 સંભસ્કરણ છે. શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા 5 સદગુણ છે. કયા છે? શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા. બધામાં સ છે. શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા. તો શાંતિ બહુ જરૂરી છે, અને શાંતિ માટે જ બધું કરવાનું છે. પણ કરુણાસાગર બાપજી અહીંયા કહે છે કે સહેજ જે સંભસ્કરણ છે એ સહેજનો ગુણ પણ આપણામાં હોવો જોઈએ, કે આપણામાં સહજપણું હોવું જોઈએ. જેટલી આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ, નાનાવિધિ ભક્તિ હોય, સેવા હોય, એ સહેજપણે આપણામાં થવી જોઈએ. કોઈ ધક્કો મારે કરીએ તો ઠીક છે, સારું કહેવાય, પણ સહજપણે આપણામાં સહેજ સ્વભાવ આપણો બની જાય. સેવા કરવાનું, સ્મરણ કરવાનું, ધ્યાન કરવાનું. નવરા બેઠા શું કરવાનું? બેસો, ધ્યાન કરું. જ્યારે સમય મળે ત્યારે ધ્યાન થાય છે. જ્યારે કશું જ કામ ના હોય ને તો બહુ સરસ ધ્યાન થાય, કારણ કે આપણે કઈ કામ જ નથી. તો અને કામ હોય ત્યારે તમે ધ્યાનમાં બેસો તો કામનું સ્મરણ થાય. પણ વહેલા ઉઠીને આપણે કરીએ તો એ ઉત્તમ સમય હોય છે. અને મોટા ભાગે સવારે વહેલા કોઈને કશું કામ ના હોય, ઊંઘવા સિવાય. પણ આપણે તો ઊંઘ છોડીને કરવાનું છે. અને હવારનું વાતાવરણ એટલે કોઈ પણ ઋતુમાં એક આહલાદક વાતાવરણ હોય છે, અને એ માણસ ઊંઘવામાં કાઢે. અને સૂર્યોદય થાય ને ગરમી શરૂ થાય ત્યારે ઉઠે, અને રાત્રે મોડા સુધી પછી ગરમીમાં એ બફાયા કરે છે. પણ આહલાદક વાતાવરણ જે બ્રહ્મ મુહૂર્તનું છે, જેમાં શુદ્ધ હવા હોય છે, સવારે કોઈ ધૂળ ના ઉડાડતું હોય, એમે હવા હોય, શાંત વાતાવરણ હોય, ભજન માટે શ્રેષ્ઠ સમય છે. પછી તો સમય મળે ત્યારે પણ થાય. અત્યારે તો એસી ચાલુ કરીને બેહો તો ઠંડક લાગે, પણ નવરાશ હોવી જોઈએ, સમય હોવો જોઈએ. સમય તો ઘણા બધાને છે, પણ ગમે ત્યાં બેસી રહેતા હોય છે, કારણ કે ભજન કરવાનો અભ્યાસ નથી અને શાંતિ મળતી નથી. કામ સિવાયની વાતો, કામ સિવાયનો સમય જ્યાં આપણે જોડીએ એ પ્રકારના સંસ્કાર બની જાય છે. પછી આપણને લાભ લેવાની ઈચ્છા નથી થતી. ક્યાં જવાનું? તો કાંઈ જઈને બેહવાનું, બસ વાતો કરવાની, ટીવી ચાલુ કરવાનું, એમ જ આપણો સમય જાય છે. પણ આપણા ઘરમાં રહેલો ધર્મ ગ્રંથ આપણે નથી ખોલી શકતા, એમાંથી 1-2 પેજ નથી વાંચી શકતા, જેમાં અમૂલ્ય અમૃત ભરેલું છે, જે આપણા કલ્યાણ માટે છે,
દુનિયાની કોઈ વસ્તુ આપણું કલ્યાણ નહીં કરી શકે. આપણી જરૂરિયાતથી વધારેનું કોઈ મહત્વ નથી, પણ આપણે એને મહત્વ આપીએ છીએ. જરૂરિયાત આપણી જેટલી હોય એના કરતા વધારે મહત્વ આપીએ છીએ. એમાં આપણો સમય બરબાદ કરીએ છીએ. અને કેટલી વસ્તુ તો જરૂરી નથી એમાં પણ સમય કાઢીએ છીએ. તો સહજપણું ધર્મ કાર્યમાં હોવું જોઈએ. અને આટલી જે સેવા ભક્તિ છે એ પ્રતીતિ આદરે કરી લેવી જોઈએ. પ્રતીતિ એટલે વિશ્વાસ, અને આદર એટલે શરૂઆત, સંકલ્પ. મંદિરમાં તમે આવો છો ને સેવા કરવા, કચરા પોતા, એમાં કેવું ના પડે કે આલો બેન, આ તો ઉંમર વાળા આવી જાય ને ઉંમર ના ઓછી ઉંમર વાળા રહી જાય છે. તમને એમ થવું જોઈએ કે આપણા ફળિયાનો વારો છે તો આપણે જઈએ. પછી ફળિયામાં 10 બહેનો હોય તો 4 બહેનો જાય તો 4 બહેનો 2 દિવસ પછી જાય, 4 બહેનો પછી 2 દિવસ, એક જ વખત તમારો વારો આવે. એવું પણ આયોજન કરીને આપણે સેવાનો લાભ લેવો જોઈએ કે અમારું નામ લખજો. બાકી તો એમ કે અમને તમે બોલાવ્યા નહીં, કે બીજું કામ હોય ને અમને બોલાવ્યા નહીં, એમાં તમે કયો બોલાવ્યા નહીં, પણ જે કામ મહત્વનું હોય છે એમાં તો બોલાવે તો પણ આપણે નામ લખાવતા. એટલે આપણું ઘરનું કામ કરીએ એમ જ આપણે સેવાનું કામ સહજપણે કરવું જોઈએ, આદરે પ્રતીતિ રાખીને કરી લેવું જોઈએ. અને પ્રયત્ન કર્યા સિવાય તો કોઈ કામ સારું થવાનું નથી. કારણ કે આપણને સ્વાર્થના કાર્યનો તો અભ્યાસ થઈ ગયો છે, પણ સેવા ભક્તિ જે હોય એમાં સહેજતા રાખવી, તૃપ્તિ થવાની, આપણે આનંદ થાય. સેવા કર્યા પછી એક તૃપ્તિ થાય, એક સંતોષ થાય, એક આનંદ થાય. સંસારના બધા જ કાર્યો શા માટે કરીએ છીએ? કંઈક આનંદ માટે જ ને. કર્યાનો એક આનંદ થતો હોય છે. તો એ આનંદ તો ક્ષણિક હશે, પણ સાચો આનંદ તો આપણને સેવાથી જ મળશે, ભગવત સ્મરણથી મળશે અને અંતિમ ધ્યાનથી પ્રાપ્ત થશે. કારણ કે નાણદાજી મહારાજ શ્રી પરમ ગુરુ પાસે 3 ચીજ માગી છે. મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન, યશ ગાવા અનુભવ ગતિ, કરુપતિ પરમ વિલાન. એ એક જ ચોપાઈ આપણે ચરિતાર્થ કરીએ, એમાંથી આપણે પરમ ગુરુમાં વિશ્વાસ રાખીએ તો આપણું જીવન સફળ થઈ જાય. એટલે રોજ ઉપાસના કરીને આપણે એ જ સ્મરણ કરવાનું છે કે આપણામાં જાગૃતિ આવી જાય સેવા કરવાની, સ્મરણ કરવાની. કઈ આપણો ભાવ મંદ થયો હોય તો પાછો જાગૃત થઈ જાય. એટલે પ્રયત્ન કર્યા સિવાય જે કઈ સેવા કાર્યો છે એ એમ જ થતા નથી. એટલે સેવાને વિશે સહજપણું રાખવું, સહજતાથી થાય એવું કરવાનું. પરાયણે કરીએ ને તોય કઈ લાભ થાય નહીં પાછો. એટલે સહજપણે કામ કરવાનું. જ્યારે અન્ય જે પ્રવૃત્તિ છે એની અંદર સહજપણું વધવા દેવું નહીં કે બીજું ન જરૂરી કામે સહેજપણે થયા કરે. આપણે ના કરવાનું હોય એ નહીં તો સહેજપણે થયા કરે. વાતો કરવી પડે આપણે કે બેહો એટલે સહેજપણે થયા કરે, થયા કરે. તો ભગવત સ્મરણ વિશે આપણે સહેજપણું, જે સંસારનું જે સહેજપણું છે એ વધવા દેવું નહીં બહુ, નહીં તો પછી આપણું સ્વરૂપ અને પતિપદના વિશે અંતરાય થાય એવું કાર્ય આપણે નહીં કરવું જોઈએ. તો આ જે સહેજ સંભસ્કરણની ક્રિયા છે એનો અભ્યાસ છે. એ અવસ્થાને વિશે વર્તમાન કરે છે તો એ સહેજપણું આવશે તો અવસ્થાઓની અંદર એની અસર થશે. તો અવસ્થા તો પ્રધાન છે બધી જગ્યાએ કામ કરવામાં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા અને ઉન્મુની. તો ત્રીજું સંભસ્કરણ છે શીલ સંભસ્કરણ. શીલ એટલે ચારિત્ર્યપણું છે. ક્યાંય પણ કોઈ ક્રિયાને વિશે આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ ના થાય. તો આવું શીલપણું સેવા ભક્તિના વિશે સદાય રાખવાનું પરમ ગુરુ કહે છે. તો શીલ એક ઉત્તમ સંસ્કાર છે. ચારિત્ર્ય, જેના વિચારો પણ પવિત્ર હોય એનું ચારિત્ર્ય એટલે વર્તમાન શુદ્ધ હોય. ચારિત્ર્ય એટલે માત્ર ક્રિયા જ નહીં,
પણ એની વાણી, એના વિચાર અને વર્તન ત્રણેય જેના એક અને પવિત્ર હોય એને શીલવંત કહેવાય. એટલે તો પાનબાઈ કહે છે, હે શીલવંત સાધોને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત માનવી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમણીને, ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમણીને, મહારાજ થયા મહેરબાન. એ શીલવંત સાધોને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાનજી, બદલે નહીં વર્તમાન. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઓરમાં, પરમાર્થમાં દેને પ્રેતજી. મન કર્મ વાણી એજી વચનમાં ચાલે ને, મન કર્મ વાણી એ તો વચન મારે ચાલે ને, એવી રૂડી પડે જો ને રીતજી. એ શીલવંત સાધોને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાનજી. આવા ભજનો આપણે આપણા ઘરમાં સાંભળવા જોઈએ, હંમેશા વાગવા જોઈએ, આપણા બાળકોને સંભળાવવા જોઈએ કે આને ભજન કહેવાય. નહીં તો પછી વરઘોડામાંથી ફિલ્મના ગીત જ શીખી જાય, કારણ કે ફાસ્ટ વાગે ને કાનમાંથી છેક અંદર હૃદયમાં ઘૂસી જાય. એટલા બધા જોશથી મારતા હોય છે લોકો, ફોર્સથી. એટલે ના હોય ને તો યાદ રહી જાય. એ વરઘોડામાં ના હોય ને તો એ ઘરમાં સંભળાતા હોય. અને ઘણા તો છોકરાઓ ઘરમાં મને એમ છે ડિસ્કો કરવા માંડતા છે, કરંટ લાગે તો. એટલે આપણે બધા સાવધાન રહેવાનું છે. છોકરાના લગ્નમાં આવા વરઘોડા જ નહીં કાઢવા જોઈએ જે નુકસાન કરે. એવા શું જરૂરી છે? છોકરાને સમજાય કે ભાઈ આ ખોટો ખર્ચ કરવાનો તારા માથે જ છે અને એનાથી કઈ લાભ નથી મળવાનો. એનાથી કંઈક સારું કામ આપણે કરીએ, શાંતિથી શોભાયાત્રા નીકળે, કંઈક ભજન કીર્તન સાથે. હું કહું તમે એવા કોઈ સાહસ કરો કે જેમ આપણે મહીબીજનો વરઘોડો કાઢીએ છીએ ને એમ જ તમારે ભજન ગાવાના. ધન્ય ધન્ય મહીબીજનો દાડો, પછી અબીલ ગુલાલ ઉડાડો. આજે લગ્નનો દાડો છે, ભજન સાથે મોજ કરો. તમે દરેક સામાજિક કાર્યને ધર્મ સાથે જોડી દો તો તમને લાભ થશે. બાકી તો ફિલ્મના ગીતો તો ખબર જ છે કેવા છે બધા. ઘણા તો ગીતો એવા વાગતા હોય કે જે કઈ સાંભળવા જેવાય ના હોય, કોઈ મતલબ વગર ના હોય છે. અને એ આપણે મોજથી સાંભળતા હોય છે, જોશથી સાંભળતા હોઈએ છીએ. બીજું બધું વધારે માર કશું કેવું નહીં. પણ સિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. દુનિયાની પરિસ્થિતિ ગમે તે હોય, પણ સિલવંત સાધુ હોય ને કોઈ દિવસ કોઈ પરિસ્થિતિથી વિચલિત ના થાય. એનું જીવન, એનો વ્યવહાર એ શીલવંત રહેતો હોય છે, ગુરુના વચન પ્રમાણે જ રહેતો હોય છે. એ કોઈ દિવસ વિચલિત ના થાય. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ટૂંકમાં. તેવા શીલવંત સાધુને વારે વારે નમીએ, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી.
દુનિયાને જોઈને એના પ્રભાવમાં નથી આવતા. આપણે આપણી જે પરિસ્થિતિ હોય એમાં આપણે સંયમમાં રહીને જીવવાનું છે. પણ દુનિયાની દેખાદેખીમાં આપણે આંધળી દોટ મૂકીએ છીએ તો દુઃખી થઈ જઈએ છીએ. બાજુવાળાએ ગાડી લાવ્યા તો આપણે લાવવાનું, બાજુવાળાએ લગ્ન કર્યા તો આપણે, અને બાજુવાળાએ છૂટાછેડા કર્યા તો આપણે શું કરશો? એટલે અનુકરણ કરવા જેવું નથી. આપણે જે જરૂરી આવે જીવનમાં એ પ્રમાણે ચાલુ જવાનું. દુનિયાનું જોઈને આપણે એમાં ક્યાંય સુખ નથી. જેને સગવડ મળી અને કર્યું. આપણે સાયકલ હોય તો સાયકલ થી ના મોજ કરીએ. સાયકલમાં મોજ છે. આપણે તો મતલબ જવાથી છે ને કામથી જ. એટલે અહીંયા શીલપણું મહત્વનું છે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ એ શીલપણું છે. તો ભજન સ્મરણથી આપણામાં શીલપણું આવે છે. અને સંસારમાં જે ભોગ છે માણસને ચારિત્ર ભ્રષ્ટ કરી દે છે. માણસ ક્યાંક ને ક્યાંક ખોટું બોલે, ક્યાંક ને ક્યાંક ખોટું કરે, કંઈક ને કંઈક પ્રપંચ માણસ કરી જ દે. કારણ કે ભોગ માટે માણસ ખોટું કરે છે. ધર્મ માટે માણસને કંઈ ખોટું કરવાની જરૂર જ નથી પડતી. એટલે શીલપણું સદાય રાખવાનું. સેવા ભક્તિના વિશે જેને મહારાજ થયા મહેરબાન. આ ભગવાનની મહેરબાની છે. ગુરુ મહારાજની મહેરબાની હોય ત્યારે આવું કામ થાય છે. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઉરમાં, પરમાર્થમાં જેને પ્રીત. પરમાર્થમાં પ્રીતિ લાગી જાય તો પછી કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. મન, કર્મ અને વાણી ત્રણેય વચનમાં ચાલે. અને આવી રૂડી પાડે રીત એ શીલપણું છે. એ ભક્તિના વિશે રાખવું અને વિષય સુખને ત્યાગીને સદાય આદ્ય કર્તાના ભજનમાં રહેવું, સર્જનહારના ભજનમાં રહેવું. કૈવલનું ભજન કરો, લાભ છે ખરે ખરો. કૈવલનું અખંડ વર્ણે વરો, લાભ છે ખરે ખરો. સાથે નથી કઈ લાવ્યા, નથી લઈને જવાના. રાતમાં થાશો રવાના, માટીમાં માટી થવાના. એ સાહેબની શોધ કરો, લાભ છે ખરે ખરો. સાહેબની શોધ કરો, લાભ છે ખરે ખરો. કૈવલનું ભજન કરો, લાભ છે ખરે ખરો. કૈવલનું ભજન કરો, લાભ છે ખરે ખરો. આમ તો ભજન તો ગાઈએ છે, બધા શબ્દો આપણે ધ્યાનથી સાંભળી અને ગાવા જોઈએ, શ્રવણ કરવા જોઈએ. તો એ છે શીલપણું. આદ્ય કર્તાનું નિત્ય ભજન કરવું એ શીલપણું છે. એની અંદર કોઈ વિક્ષેપ ન થાય, નહીં તો આપણું શીલપણું તૂટી જાય છે. તો અહીંયા શીલ સંભસ્કરણ છે, અવસ્થાના વિશે વર્તમાન કરે છે. એ શીલપણું સદાય ભક્તિના વિશે રાખવું. ચોથું છે વિષય સંભસ, એટલે સંતોષ સંભસ્કરણ. સંતોષ આપણા જીવનનું બહુ જ મોટામાં મોટું ધન છે.
કોઈએ કહ્યું ગજધન રાજધન ઓર સંતોષ. ગૌધન ગજધન રાજધન. ગૌધન ગજધન રાજધન. જબ મળે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. માણસને બધું ધન મળી જાય પણ શ્રેષ્ઠ ધન છે સંતોષ. સંતોષ ના હોય તો માણસને ગમે તેટલું મળે તો પણ એ દુખી જ રહે છે. એટલે સંતોષ સંવત્સરણ. ગૌધન ગજધન રાજધન ઓર રત્ન ધન ખાન. जब मिले संतोष धन तो सब धन धूल समान. દુનિયાભરની સંપદા હોય પણ માણસને સંતોષ મળી જાય તો એ બધા જ વૈભવનો ત્યાગ કરી અને ભગવાનના માર્ગે ચાલી નીકળે છે. અને એને જેટલું જરૂરી હોય ને એટલાથી એને સંતોષ થઈ જાય છે. તપસ્વી રઘુરામ મહારાજ પાસે કેવું ધન હતું? સંતોષ ધન. કપડા કેટલી જોડી? માત્ર 2 જોડી. કોઈ આવાસ નહીં, ભોજન બસ અલ્પાહાર, શરીરને ટકાવવા માટે. આ આપણી જરૂરિયાત છે. બાકીનું થાય તો કરીએ સંસારિક જીવનમાં, ન થાય તો ચિંતા નહીં કરવાની. ભગવાનનું ભજન કરો, જીવન તમારું સફળ છે. અને આપણા બાળકોને પણ એવા સારા સંસ્કાર આપો કે એનાથી એનું જીવન પણ સફળ થાય. આપણા વડીલોએ આપણને વારસાની અંદર કદાચ મિલકત નહીં આપી હોય પણ જે સંસ્કાર આપ્યા છે ને એનાથી આજે આપણે સુખી છીએ. એટલે સંપત્તિથી જ માણસ સુખી થાય એવું નથી. સંપત્તિ આવશ્યક છે પણ સાથે સંસ્કાર બહુ જરૂરી છે, સંતોષ જરૂરી છે. તો સંતોષ ભક્તિથી આપણને પ્રાપ્ત થાય છે. અને અહીંયા કરુણાસાગર બાપજી કહે છે કે વિષયોને વિશે સંતોષ રાખવો નહીં. કંઈ મળી જાય તો આપણે આનંદ થઈ જાય. તો પરમેશ્વરનું જે આ ક્રત છે એ સર્જનહારના યશ ગાઈને આપણે વારંવાર આપણને અંતરની અંદર આનંદ થાય એવો હેતુ રાખીને આપણે પ્રેમ કરવો. એટલે એમાં આપણે આનંદિત રહેવાનું. બીજું બધું મળે કે ના મળે એનાથી આપણે ખુશ થઈએ છીએ. સંસારમાં ચીજ વસ્તુ મળે ને એનાથી પણ ખુશ થવાય. નાની નાની વસ્તુઓ મળે ને તોય, અને ઘણાને તો ન મળે તો ક્યાંકથી મળે ને તોય લઈ લે. ક્યાંક જોવામાં આવે, નજર પડી જાય કે આ તો બહુ સરસ છે, મોકો મળે તો લઈ પણ લે. લોકો એનાથી ખુશ થતા હોય છે. અને કોઈ આપણને આપે ને તો પણ આપણે ખુશ થઈએ. આ પારાયણ હોય એમાં નથી વ્યવહાર આવતો છેલ્લે, પછી બધાને બધું આપે તો બધાની નજર વસ્તુ ઉપર હોય, કોને હું આપ્યું, અને આપણને મળે ને આપણે ખુશ થઈ જઈએ. એટલે એક પદાર્થ સુખની ખુશી છે. અહીંયા કરુણાસાગર બાપજી એમ કે છે જેણે આ જગત બનાવ્યું છે એમના યશ અને પ્રતીતિ લઈને વારંવાર આપણે આનંદ કરવાનો છે. એને પ્રત્યે પ્રેમ રાખીને, એને યાદ કરીને આપણે ખુશ રહેવાનું છે. અને જગતને દેખાડવા પૂરતી જ આપણે સંતોષની ઢબ રાખવી. તો ખાલી વાતો કરવાથી આપણું કાર્ય સિદ્ધ થતું નથી, પરંતુ એ પ્રમાણે આપણે વર્તમાન કરીએ તો જ આપણને એ સંતોષ થાય છે. એ તો ઘણા કે ભાઈ બહુ સંતોષની વાતો કરે ઘણા લોકો, પણ અંદરથી થવું જોઈએ ને સંતોષ, મનથી. એટલે એ પ્રમાણે જો સંતોષ રાખીએ તો, અને કૈવલ્યનું સ્મરણ કરીએ, સંસારમાં જો સંતોષ થાય ને તો જ આપણે ભગવાનનું ભજન કરી શકીએ. અને એ રીતે નિજ પરમ રસની પ્રાપ્તિનો કલ્પ પર્યંત સુધી અંતરાય આપણને ન પડે એવી રીતે આપણે ભજન કરવાનું છે. નહીં તો ખાલી વાતો કરીશું તો કલ્પ પૂરો થાય ત્યાં સુધી આપણો નિસ્તાર થશે નહીં. અહીંયા તો થોડી વાર આપણે કંઈ આનંદ કરીને ચાલ્યા જઈશું, પણ પાછળ આ જીવાત્મા કલ્પ સુધી આ સંસારમાં ફર્યા જ કરશે. કરતા માલિકને મળવામાં અંતર પડી જશે. એટલે આ મોકો ગુમાવશો નહીં. ગમે તે કામમાં કામ જુઓ, એક બાજુ કથા છે, બીજી બાજુ આપણે કામ હશે,
પણ કામનું કેટલું મહત્વ, એ કામ બીજા સમયમાં થાય તેવું છે તો પછી કરી લેવાય, પણ કથા કલાક પછી ના સાંભળવા મળે. હા, તમે ભલે મોબાઈલમાં સાંભળી લો તો વાત અલગ છે, પણ વર્તમાન જેવો પ્રભાવ, કારણ કે મોબાઈલમાં કેવું હોય, આપણે મોબાઈલે ચાલુ હોય ને પાછું આપણે બીજું કામે ચાલુ હોય ને વળી પાછું કંઈક ત્રીજું કામે ચાલુ થઈ જાય, એટલે વિક્ષેપ બધા આવતા હોય છે. જ્યારે અહીંયા આપણે એકાગ્રતાથી સાંભળીએ તો એની સમજણ આપણને પડે છે. છતાંય ઘણા લોકો સાંભળે છે, કથા અહીંયા થાય છે, કદાચ ગામના લોકો ઘણા ના લાભ લઈ શકતા હોય, પણ બહારના લોકો એનો લાભ લેતા હોય છે. એટલે પરમ રસ આપણે મેળવવાનો છે માનવ જીવનમાં. અને અંતમાં સમતા સંભસ્કરણ. સમતા 5 સદગુણ છે: શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા. તો સમતા, तुलसी ममता राम से, समता सब संसार. संसार प्रति समदृष्टि, सम व्यवहार नहीं થાય પણ સમદ્રષ્ટિ થવાની. સમતા સરાચરને વિશે વ્યાપક, બધા જ ઘાટોની અંદર અંશ બિરાજમાન છે. તે નિજ ચૈતન સ્વરૂપ આપણામાં છે અને કોઈ પણ જીવની અંદર છે, બધા સરખા જ છે. એક વખત એ આપણે જોઈ લઈએ પછી એમાં ચિત્તની અંદર કોઈ ફેરફાર ના થવો જોઈએ. આ સમતા છે. જે મહાપુરુષે પરમ પદની પ્રાપ્તિ કરી છે ને, એનામાં એવી સમદ્રષ્ટિ આવી છે કે દરેક ઘાટમાં રહેલો ચૈતન અંશ એ કૈવલનો અંશ છે, મારી સજાતિનો અંશ છે. તો બધાની અંદર એ કૈવલના અંશને જોતા હતા. તો કૂતરામાં કૈવલનો અંશ છે, પછી કૂતરાને કઈ ખાટલામાં ના સુવડાવાય, એ સમ વ્યવહાર નહીં, પણ એને આપણે કૂતરાને રોટલી નાખીએ એ કૈવલનો અંશ છે, એને ખાવાનું જોઈએ, આપણે આપી દઈએ, તો એ છે સમદ્રષ્ટિ. તો અહીંયા દરેક ઘાટની અંદર રહેલો ચૈતન અંશ એ કૈવલનો છે. એ દ્રષ્ટિએ આપણે વ્યવહાર કરવાનો અભ્યાસ કરીએ, એ સમતા છે. ચિત્તની અંદર અખિલ તત્વ ભાગ પ્રવર્તમાન થાય, જેની સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે ચિત્તની અંદર વિવેક કરવાનો છે. અને આ પ્રકારે અનેક ક્રિયા અને સંબંધોનું જે વર્તમાન, જેની સાથે વ્યવહાર કરવાનો થાય, તે જાગૃતિની સંધિને વિશે આપણે સમતા સંભસ્કરણનું વર્તમાન કરવું, જેને કરીને અનાદિ સ્વરૂપ જે કૈવલ કર્તાનું છે, અનાદિ સ્વરૂપ જે પદની ગતિ આપણને એમાંથી મળશે. બધાને સમદ્રષ્ટિથી જોવાથી આપણને કોઈ ગતિ પ્રાપ્ત થશે. બાકી તો કથા સાંભળીએ તોય પરિણામ ના આવે, પણ આચરણ કરીશું કે બધાની અંદર કૈવલનો છે, આપણને થોડી દયા આવે ને આપણે ભગવાનને શક્તિ આપી હોય તો આપણે કૂતરાને રોટલો નાખીએ કે ગાયને કહીને મદદ કરીએ. આપણે જેનાથી જે મદદ થઈ શકે એ આપણે કરીએ આત્મભાવે. તો અનાદિ સ્વરૂપ જે કૈવલ પદ છે એની ગતિ આપણને મળશે. અવસ્થા વિના અનેક કર્મ, 5 દેહને વિશે જે ઉત્તમ મધ્યમ છે એ થઈ શકે નહીં. એટલે અવસ્થા પ્રધાન છે અને અવસ્થાની સંધિને વિશે આ બધા સંભસ્કરણ વર્તમાન કરે છે. તો એનું વર્તન પરમ ગુરુ કહે છે, મેં તમને દેખાડી દીધું છે. આ ઉલટ ક્રિયા, આ 5 એક પ્રકારના ગુણ છે, સદગુણ: શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા. તો આ પ્રકારે આપણે વર્તમાન કરવાનું છે. એનું એક સ્મરણ થાય અને આ પરમ ગુણના વચનો છે આપણે વારંવાર શ્રવણ કરીએ. જે આજે સાંભળ્યું છે એ ઘરે જઈને પણ ગ્રંથમાં પુનરાવર્તન કરી લઈએ અને આગળ શું સાંભળવાનું છે પેલા વાંચી લઈએ. તો કથા થાય ત્યારે ન સમજાયું હોય એ પાછું આપણે સમજણમાં આવે. અને કથા થયા પછી પણ પાછું આપણે 15 જ મિનિટ, આપણે વાંચન કરવામાં તો કેટલી વાર લાગી, 10 જ મિનિટ થઈ હશે. તો બસ એટલો જ ટાઈમ આપણે રોજ કાઢીએ ને 10 મિનિટ, તો એ વર્ષમાં એકાદ ગ્રંથ તો વંચાશે. અને આ કામ આપણે વ્યક્તિગત સ્તરથી લઈ અને પરિવાર સ્તરે કામ કરવાનું છે.
જો જાગૃતિ આવે તો એક વ્યક્તિગત જાગૃતિ આવે પછી પરિવાર સ્તરે એનો લાભ આપવો જોઈએ. જેમ આપણને સરકારી યોજનાનો લાભ મળતો હોય ને તો આપણે વ્યક્તિગત નામ લખીએ અને પછી પરિવારને જોડી દઈએ. એવી જ રીતે ધાર્મિક લાભ, આધ્યાત્મિક લાભ પણ આપણે વિચારીને આપણે લેવાનો અને આપણા પરિવારને આપવાનો. અને સમયાંતરે આવો સત્સંગ રાખીને એક પુણ્ય કાર્ય પણ કરવાનું. આ ગ્રંથ આપણે એમ પણ વાંચી શકીએ છીએ, પણ એ કાર્ય કરવાથી આપણને પુણ્યનો લાભ થાય છે અને સત્સંગનું આપણામાં ગૌરવ આવે છે, ભજનનું આપણામાં ગૌરવ આવે છે. જો કે શનિવારે ધૂન પણ રાખવામાં આવી છે, એટલે આપણે વિશેષ લાભ લેવાનો છે. તો આપણા કેવું નામ બાનું? કુંજનબેન ગંગા સ્વરૂપ, એમની હાર્દિક ભાવનાથી અમારા દીપ્તિબેન તથા હિતેશભાઈ સપરિવારની ભાવનાથી અહીંયા સત્સંગનું વારંવાર વર્ષમાં એકાદ વખત આયોજન થતું હોય છે અને શનિવારે ધૂનનું પણ આયોજન રાખ્યું છે. એટલે આવું કાર્ય કરવાથી પરિવારના બધા જ સભ્યોની અંદર એક ગૌરવ આવે છે. નહીં તો જે વ્યક્તિમાં જાગૃતિ હોય તો લાભ લેતા જ હોય છે, પણ બીજાને જગાડવાનું કામ છે આ. અને સાથે સાથે આપણે ઘરમાં પણ સમૂહમાં જે પ્રવૃત્તિ થાય, હું વારંવાર કહું છું કે તમે એક ઉપાસનાનો નિયમ બનાવો ઘરમાં, નાનકડી જ, આખી ના થાય ને, 15 જ મિનિટની ઉપાસનાનો નિયમ બનાવો, તમે કરજો. અને પછી ઘરમાં જેટલા સભ્ય હોય ને એક પછી એક બધાને જોડો તમે. આપણા બાળકને કે આપણા ઘરના સભ્યને આટલી પ્રાર્થના તો આવડવી જ જોઈએ. આપણે જેના અનુયાયી હોય એની આપણે 15 મિનિટની પ્રાર્થના તો આવડવી જ જોઈએ, એનું આપણે ગૌરવ પણ હોવું જોઈએ. અને એમની જે આજ્ઞાઓ છે એ પણ યત્કિંચિત પાળી અને પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે. તો અહીંયા આપણો સમય થાય છે, તો કથાને વિરામ આપીએ. આજે પરિવારની હાર્દિક ભાવનાથી કથાનું આયોજન કર્યું એ બદલ પરમ ગુરુના પરિવાર માટે ખૂબ આશીર્વાદ છે. એમની કૃપાથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગની પ્રાપ્તિ થાય અને એમનું જીવન સફળ થાય એવી પરમ ગુરુના પ્રાર્થના. અને આર્થિક ક્ષેત્રે પણ જીવનમાં પ્રગતિ કરી અને વધુમાં વધુ એ સેવાના કાર્યો કરી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી શુભકામના સાથે અસ્તુ. સત કેવલ સાહેબ. हेलो, आज सकल स्वराज करुणेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुवादी शारसापुरी की जय. श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहे. सत केवल